नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું। સંખ્યાઓ વિશે તો તમે આમ તો વર્ષોથી જાણો છો, તો આપણે શરૂઆત 1 2 3 4 રીતે કરીએ છીએ। હું તમને ધારો કે કદાચ કેટલીક લખોટીઓ આપું અને કહું કે ભાઈ આ ગણો કેટલી છે, તો તરત તમે કહેશો કે સાહેબ આ 1 2 3 4 बराबर। એટલે આ જે 1 2 3 4 આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને ગણિતમાં એટલે કે આપણી આ જે સંખ્યા પદ્ધતિ છે બરાબર, એમાં વિશેષ નામ આપેલું છે બરાબર। તો એ જે પહેલી જે આપણી જે વાત છે સંખ્યા પદ્ધતિમાં, તો આ જે સંખ્યાઓ છે 1 2 3 4 આ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય છે, જેને n વડે દર્શાવાય છે। અને આ સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ કે 1 2 3 4 આમ છે અનંત સુધી બરાબર છે। ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રાકૃતિક સંખ્યાઓ પછી। આના વિશે આપણે પ્રાથમિકમાં ભણી ગયા છે એટલે આપણે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા બરાબર। હવે પ્રાકૃતિક સંખ્યાઓથી આપણે આગળ વધીએ તો બીજી સંખ્યાઓ કઈ, તો બીજી સંખ્યાઓમાં ધારો કે આ પ્રાકૃતિક સંખ્યાની વાત કરું તો પ્રાકૃતિક સંખ્યામાં હું જો સરવાળો કરું છું કે 1 ની અંદર 2 ઉમેરું છું તો મને 3 મળે છે, 3 ની અંદર 4 ઉમેરું છું તો 7 મળે છે। તો આ બધી જ સંખ્યાઓ છે એ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ થશે। પણ જો બાદબાકી કરવા જાઉં આમાં, તો બાદબાકી કરવા જાઉં છું તો ધારો કે 2 માંથી 2 બાદ કરું છું, તો 2 માંથી 2 બાદ કરું તો કેટલા આવે, તો કે 0। 2 માંથી 2 બાદ કરીએ તો 0 આવે। 0 તો કે આમાં તો કોઈ જગ્યાએ છે નહીં, તો આ સમૂહ જે સંખ્યાઓનો સમૂહ છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે એની અંદર જો હું આગળ 0 ઉમેરી દઉં, 0 નો ઉમેરો કરું અને જે નવી સંખ્યાઓનો સમૂહ મળે એ સંખ્યાઓના સમૂહને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। તો કે પૂર્ણ સંખ્યાઓ કઈ થશે કે 0 1 2 3 આમ છે અનંત સુધી। આને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય છે અને W વડે દર્શાવવામાં આવે છે। હવે 2 માંથી 2 બાદ કરું તો 0 આવે છે, 2 માંથી 2 બાદ કરું તો 0 આવે છે। પણ જો 2 માંથી 3 બાદ કરું, 2 માંથી 3 બાદ કરું તો કે 2 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે મિત્રો, હા તો 2 માંથી 3 બાદ કરીએ તો -1। તો 2 માંથી 3 બાદ કરું -1, 2 માંથી 4 બાદ કરું -2, 2 માંથી 5 બાદ કરું ધારો કે તો -3। તો કે આ બધી માઇનસ સંખ્યાઓ ક્યાં છે, તો આ સંખ્યાઓના સમૂહમાં હું જો માઇનસ સંખ્યાઓ પણ ઉમેરી દઉં તો આપણને જે સંખ્યાઓ મળે છે એ સંખ્યાઓના સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ થશે, તો કે એક તો 0 1 2 3 આ બાજુ છે અનંત સુધી, એ જ રીતે -1 -2 -3 અને આ બાજુ પણ અનંત સુધી। તો આ બાજુ પણ અનંત સુધી, આ બાજુ પણ અનંત સુધી। તો આ સંખ્યાઓનો સમૂહ છે એ સંખ્યાઓના સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ। અને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ એટલે કે Z વડે દર્શાવવામાં આવે છે। હવે તમે જોશો તો આ જે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે, પૂર્ણાંક સંખ્યાઓના સમૂહમાં આપણને આ જે સંખ્યાઓ મળે છે 1 2 3, તો આ સંખ્યાઓને આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ, તો કે પ્રાકૃતિક સંખ્યાઓ। અંદર 0 ઉમેરીએ અને ત્યાર પછીનો જે સમૂહ મળે છે 0 1 2 3, તો આ સંખ્યાઓ છે, તો આ સંખ્યાઓને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, તો કે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ। અને જો ઋણ સંખ્યાઓ પણ અંદર ઉમેરી દેવામાં આવે તો એ સંખ્યાઓ મળે છે આપણને પૂર્ણાંક સંખ્યાઓ। એટલે કે જો સાદી રીતે વિચારીએ તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, આવી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, એ પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા પણ કહી શકીએ અને પૂર્ણાંક સંખ્યા પણ કહી શકીએ। એ જ રીતે કોઈ પણ પૂર્ણ સંખ્યા, તો કોઈ પણ પૂર્ણ સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા પણ કહી શકીએ બરાબર છે। પણ પૂર્ણ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકીશું નહીં। એ જ રીતે આપણે ઉપરથી નીચે તરફ આવીએ છીએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે અને દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે। પરંતુ નીચેથી જો ઉપર તરફ જઈએ આપણે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે તો પૂર્ણાંક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ પણ ન કહેવાય અને પ્રાકૃતિક સંખ્યાઓ પણ ન કહેવાય બરાબર છે। દરેક
પૂર્ણાંક સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા નથી કહી શકતા, બરાબર છે, અને દરેક પૂર્ણ સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા નથી કહી શકતા, બરાબર। સંખ્યા રેખા પર આને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે। તો આ આપણી સંખ્યા રેખા છે। સંખ્યા રેખા ઉપર અહીં આગળ આપણી પાસે 0, 1, 2, 3 અને આ બાજુ છે અનંત સુધી। એ જ રીતે -1, -2, -3 આમ છે અનંત સુધી। તો આ જે સંખ્યાઓ છે આ સંખ્યાઓ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ થઈ। 0 ઉમેરીએ તો આપણી સંખ્યાઓ થઈ કઈ સંખ્યાઓ થઈ? પૂર્ણ સંખ્યાઓ। અને -0 અને 1, 2, 3 આ બધી સંખ્યાઓ ધન સંખ્યાઓ ઉમેરીએ તો આ બધી સંખ્યાઓ આપણી કઈ સંખ્યાઓ કહેવાય? તો કે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય। હવે તમને પ્રશ્ન થાય કે આ સંખ્યા છે આપણી 0, આ હા, આ બંનેની જે વચ્ચે સંખ્યા આવે, બરાબર છે, તો 0 અને 1 ની બરાબર વચ્ચે સંખ્યા કઈ આવે? તો કે બરાબર મધ્યમાં 0.5 આવે સાહેબ, તમે જાણો છો, બરાબર છે, 0.5 આવે। 0.5 એટલે કે 1/2, બરાબર ને? એ જ રીતે 1 અને 2, તો 1 અને 2 ની મધ્યમાં કઈ સંખ્યા આવશે? તો કે સાહેબ 1.5, બરાબર। 1.5 એને આપણે પેલી રીતે લખીએ તો કેવી રીતે લખાશે કે 3/2। આવી જે સંખ્યાઓ છે 1/2, 3/2, બરાબર છે, કે જેને અંશ અને છેદ, બરાબર છે, તો આવી જે સંખ્યાઓ છે આવી સંખ્યાઓના સમૂહ અને આપણી આ જે સંખ્યાઓ છે, બરાબર છે, તો આ સંખ્યાઓ આપણી અપૂર્ણાંક સંખ્યાઓ છે। આ બધી સંખ્યાઓ કવી છે? અપૂર્ણાંક સંખ્યાઓ, કે જેમાં અંશ પણ છે અને છેદ પણ છે। તો કે પૂર્ણાંક સંખ્યાઓ અને આ અપૂર્ણાંક સંખ્યાઓ, આ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ ભેગી થઈ અને જે નવો સમૂહ બને છે એ સમૂહને આપણે શું કહીએ છીએ? તો કે એ સમૂહને આપણે કહીએ છીએ સમમ્ય સંખ્યાગણ। આપણે જોઈએ, બરાબર, તો ચોથો પ્રકાર આવશે સમમ્ય સંખ્યાઓ। સમમ્ય સંખ્યાઓ જેને અંગ્રેજીમાં આપણે રેશનલ નંબર્સ કહીએ છીએ અને ક્યુ વડે બતાવીએ છીએ। હવે જે રીતે અહીંયા આગળ આપણે જોયું કે 1, 2, 3 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે। 0, 1, 2, 3 તો કે 0, 1, 2, 3 એ આપણી પૂર્ણ સંખ્યાઓ છે। ઋણ સંખ્યાઓ 0 અને 1, 2, 3 ધન સંખ્યાઓ, બરાબર। તો આ આપણો જે સમૂહ આવ્યો એ સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। અહીં આગળ 1 પછી 2 જ આવશે, 2 પછી 3 આવશે, 3 પછી 4 આવશે, આપણે જાણીએ છીએ। એ જ રીતે -1 એની આગળ -2 આવશે, -2 ની આગળ -3 આવશે, આપણે જાણીએ છીએ। પણ જ્યારે અપૂર્ણાંકની વાત કરતા હોઈએ ત્યારે અપૂર્ણાંકની વાત કરતા સ્વાભાવિક છે કે 0 અને 1/2, અહીં આગળ મેં એક અપૂર્ણાંક મૂક્યો છે 1/2, બરાબર છે, તો આ બેની વચ્ચે કોઈ સંખ્યા આવશે ખરી? તો કે હા, આ બેની વચ્ચે પણ ઘણી બધી સંખ્યાઓ આવે એ આપણે જાણીએ છીએ। એટલે અહીં આગળ જે રીતે આપણે ક્રમ નક્કી કર્યો એવો એ ક્રમ આપણે લખી શકતા નથી। તો પછી આ જે સમમ્ય સંખ્યાઓ છે એ આપણે ક્રમમાં આપણને લખી શકતા નથી, કારણ કે અસંખ્ય સંખ્યાઓ છે એટલે એને આપણે ક્રમમાં લખી શકતા નથી। ક્રમમાં નથી લખી શકતા તો પછી આ સંખ્યાને આપણે બતાવીશું તો કેવી રીતે બતાવીશું? એ સંખ્યાને આપણે સાંકેતિક સ્વરૂપમાં બતાવીશું। સાંકેતિક સ્વરૂપમાં એટલે કે P/Q ના સ્વરૂપમાં, P/Q ના સ્વરૂપમાં। અહીં આગળ P જે છે આપણું P એ આપણી પૂર્ણાંક સંખ્યા છે અને Q છે એ Q આપણું શૂન્યેતર પૂર્ણાંક। Q છે કેવો છે? તો કે Q શૂન્યેતર પૂર્ણાંક। શૂન્યેતર પૂર્ણાંક કેમ કીધું? તમને પ્રશ્ન થાય કે Q ને શૂન્યેતર પૂર્ણાંક કેમ કીધું? તો શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનો, બરાબર, શૂન્ય વત્તા ઈતર, જો સંધિ આપણે છોડીએ, બરાબર, આ શબ્દની, તો શૂન્ય વત્તા ઈતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા, બરાબર, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપણે છેદમાં લઈ શકીએ। તો આવી આ પ્રકારની તમામ સંખ્યાઓને આપણે સમમ્ય સંખ્યાઓ કહીએ છીએ, બરાબર છે। હવે છેદમાં શૂન્ય કેમ ન લેવાય એ આપણે સમજી લઈએ જરા, કે છેદમાં શૂન્ય કેમ ન લેવાય। તો આપણે જાણીએ છીએ કે P/Q આ પ્રકારની કોઈ પણ સંખ્યા જે છે
એને સમય સંખ્યા કહીએ છીએ, જ્યાં p એ પૂર્ણાંક સંખ્યા છે અને q એ શૂન્યેતર પૂર્ણાંક છે. અહીંયા આગળ તમે કોઈ પણ પૂર્ણાંકો આપણે જોયા, -3, -2, -1, 0, 1, 2, 3 આવી અસંખ્ય સંખ્યાઓ છે. આમાંથી તમે અહીંયા આગળ તમે p ની જગ્યાએ ગમે તે મૂકી શકો, બરાબર છે. ધારો કે હું 2 મૂકું છું, p ની જગ્યાએ 2 મૂકું છું. q શૂન્યેતર પૂર્ણાંક, ધારો કે હું શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો છે પણ શૂન્ય લઈ લઉં તો મારી પાસે શું આવશે? 2/0. હવે કોઈ પણ સંખ્યાના છેદમાં જો શૂન્ય આવે, બરાબર, તો આ પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. આ પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. એટલે આ ચાલી શકે નહીં, અને એટલા માટે આપણે અહીંયા આગળ મૂક્યું છે શૂન્યેતર પૂર્ણાંક, બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, બરાબર, કે p/q આ સ્વરૂપની તમામ સંખ્યાઓને આપણે શું કહેવાય? સમય સંખ્યાઓ કહીએ છીએ, કે જ્યાં p એ પૂર્ણાંક સંખ્યા છે અને q એ શૂન્યેતર પૂર્ણાંક છે. હવે આમાંથી કેટલાક પ્રશ્નો આપણને થશે. કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, આપણે જે સંખ્યાઓ જોઈ, કઈ જોઈ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જોયો, ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જોયો, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ જોયો, બરાબર, અને ત્યાર પછી આપણે આગળ જોયો એ સમય સંખ્યાઓનો સમૂહ જોયો, બરાબર છે. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા પણ કહેવાશે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ કહેવાશે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ કહેવાશે. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય, પૂર્ણાંક સંખ્યા કહેવાય અને સમય સંખ્યા પણ કહેવાય. એ જ રીતે દરેક પૂર્ણ સંખ્યા, બરાબર છે, એ પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય અને સમય સંખ્યા પણ કહેવાય. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા પણ કહેવાશે. કેવી રીતે જોઈએ આપણે? ધારો કે આપણી પાસે 1 છે. એક કેવી સંખ્યા થઈ? તો કે એક પ્રાકૃતિક સંખ્યા થઈ. પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય? તો કે હા. કેમ કહેવાશે? તો આપણે જાણીએ છીએ કે એકને આપણે આ રીતે લખી શકીએ, કોઈ પણ સંખ્યાના છેદમાં 1 લખીએ તો કોઈ ફેર પડતો નથી, તો કે 1 = 1/1 લખી શકાય, બરાબર. તો આ જે થયું એ શું થયું? તો કે p/q ટાઈપનું સ્વરૂપ થયું, બરાબર છે. p એ પૂર્ણાંક સંખ્યા છે અને q પણ કેવી છે? શૂન્યેતર પૂર્ણાંક. તો કે 1 એ કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. એ જ રીતે દાખલા તરીકે પૂર્ણ સંખ્યા લઈએ, કોઈક આપણે 0 લઈએ, ચલો, પ્રશ્ન પણ છે આપણી પાસે સ્વાધ્યાયમાં, બરાબર, કે 0 એ સમય સંખ્યા કહેવાય? જો કહેવાતી હોય તો પછી એને સમય સંખ્યાના સ્વરૂપમાં, એટલે કે p/q ના સ્વરૂપમાં આપણે લખીએ. સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન આપણો આ છે, બરાબર. તો 0 ને આપણે સમય સંખ્યા કહી શકીશું? તો કે હા. જોઈએ કેવી રીતે, બરાબર. તો કે 0, બરાબર, ફરીથી આપણે p/q ના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ. તો કે 0/, બરાબર, નીચે હું ગમે તે સંખ્યા મૂકું, હું 1 મૂકું, 2 મૂકું, 3 મૂકું, 4 મૂકું, બરાબર. દાખલા તરીકે હું 3 મૂકું છું, તો 0/3. હવે અહીં તમે જોશો તો 0 એટલે કે અંશમાં જે સંખ્યા છે એ સંખ્યા આપણી કેવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા. છેદમાં જે સંખ્યા છે એ કેવી જોઈએ? શૂન્યેતર પૂર્ણાંક, શૂન્ય સિવાયનો પૂર્ણાંક. તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો આપણું કયું સ્વરૂપ થયું? તો કે p/q સ્વરૂપનું સ્વરૂપ થયું, બરાબર. તો 0 એ આપણી સમય સંખ્યા કહેવાશે, બરાબર. 3 ની જગ્યાએ હું 30 લખું તો પણ ચાલે અને 300 લખું તો પણ ચાલે, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા એટલે આપણને શું મળે? 0. તો અહીંયા આગળ હું ગમે તે સંખ્યા મૂકું, જવાબ મને 0 મળવાનો છે. તો 0 એ આપણી સમય સંખ્યા કહેવાશે. કહેવાનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યા લઉં હું, પૂર્ણ સંખ્યા લઉં કે પૂર્ણાંક સંખ્યા લઉં, આ તમામ દરેક પ્રાકૃતિક સંખ્યા અથવા દરેક પૂર્ણ સંખ્યા અથવા દરેક પૂર્ણાંક સંખ્યા એ આપણી સમય સંખ્યા કહેવાશે, બરાબર છે. આનાથી ઉલટું, ધારો કે આપણે આ તરફ આવીએ, સમય સંખ્યાથી પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા, બરાબર. તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાશે? તમે વિચારો, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાશે? તો સમય સંખ્યાઓ કેવી હોય છે? તો કે p/q સ્વરૂપની. દાખલા તરીકે હું 3/2 લઉં, તો 3/2 પૂર્ણાંક છે? તો કે ના. પૂર્ણ સંખ્યા કહેવાય? તો કે ના. પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કે ના. તો કે
દરેક સમય સંખ્યા એ દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા પણ ન કહેવાય, પૂર્ણ સંખ્યા પણ ન કહેવાય અને પ્રાકૃતિક સંખ્યા પણ ન કહેવાય. આપણા ઉદાહરણમાં અને સ્વાધ્યાય 1.1 ના ચોથો પ્રશ્ન જે છે એ ચોથા પ્રશ્નમાં આને લગતા કેટલાક આપણા ખરા ખોટા છે વિધાનો, બરાબર, એ તમને આના પરથી ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે એને ગણવાના છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ તો પૂર્ણાંક સંખ્યા, તો કે દરેક પૂર્ણાંક સંખ્યા, બરાબર છે, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કે ના, બરાબર. કેમ? ધારો કે હું -3 લઉં છું, -3 એ પૂર્ણ સંખ્યા પણ નથી અને પ્રાકૃતિક સંખ્યા પણ નથી, તો દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા કહેવાશે નહીં. એ જ રીતે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કે ના. કેમ? 0 જ લઈએ આપણે દાખલા તરીકે ઉદાહરણમાં, તો 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહેવાશે નહીં. એટલે આપણે આ તરફ જો જઈએ છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય, દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાય અને દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા કહેવાય. પણ જો આ તરફ જઈએ છે તો આ શક્ય નથી, આ શક્ય નથી, બરાબર છે. આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, બરાબર. હવે આપણે સંખ્યા રેખાની વાત કરી હતી, ફરીથી એક વાત આપણે જોઈ લઈએ. આપણે અત્યાર સુધીમાં શું વાત કરી? અત્યાર સુધીમાં આપણે જે વાત કરી એ આપણે વાત કરી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ? તો કે 1, 2, 3, 4 આ બધી આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે. ત્યાર પછી આપણે વાત કરી પૂર્ણ સંખ્યાઓની. પૂર્ણ સંખ્યાઓ એટલે કઈ? તો કે 0 થી શરૂ થતી જે સંખ્યાઓનો સમૂહ છે, 0, 1, 2, 3, 4 છે અનંત સુધી, આ બધી જ સંખ્યાઓ આપણી કઈ કહેવાય? તો કે આ બધી જ સંખ્યાઓ આપણી પૂર્ણ સંખ્યાઓ કહેવાય. ત્યાર પછી ત્રીજી વાત કરી આપણે પૂર્ણાંક સંખ્યાઓની, તો કે 0, 1, 2, 3, 4 આ બધી ધન સંખ્યાઓ અને આ બાજુ ઋણ સંખ્યાઓ લો તમે, -1, -2, -3, તો આ બધી ઋણ સંખ્યાઓ અને ધન સંખ્યાઓ જે છે એ બધી જ ભેગી થઈ અને આપણે શું બનાવે છે? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ બનાવે છે. તો આ પૂર્ણાંક સંખ્યાઓની વાત કરી. ત્યાર પછીની જે વાત કરી એ સમય સંખ્યાઓ. તો કે સમય સંખ્યાઓ એટલે કેવી? તો કે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ આ બંને જ્યારે ભેગી થાય છે અને જે સમૂહ મળે છે આપણને, બરાબર છે, એ સમૂહને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અને એને કેવી રીતે બતાવીએ છીએ? તો કે એને P/Q ના સ્વરૂપમાં સાંકેતિક ભાષામાં આપણે બતાવીએ છીએ, કારણ કે એને આપણે ક્રમમાં લખી શકતા નથી. ઘણી બધી છે એટલે આપણે એને ક્રમમાં લખી શકતા નથી, બરાબર છે. હવે ફરીથી પાછા આપણે સંખ્યા રેખા પર આવી જઈએ. મારી પાસે 0 છે, 1 છે, 2 છે, 3 છે, આ બાજુ -1, -2. તો મેં જેમ વાત કરી કે 0 અને 1, તો કે આ બેની વચ્ચે ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી છે. 1 અને 2 તો આની વચ્ચે પણ ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી છે. 2 અને 3 તો આની વચ્ચે પણ ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી છે, બરાબર. તો આ સમય સંખ્યાઓ આપણે શોધવી હોય તો કેવી રીતે શોધવી? બરાબર. તો એના માટેનો એક દાખલો જોઈએ આપણે, બરાબર. આપણને આપેલો છે ઉદાહરણ નંબર 2 માં, બરાબર. ઉદાહરણ નંબર 2 માં આપણને આપેલું છે 1 અને 2 વચ્ચે 1 અને 2 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ આપણે શોધવી છે, બરાબર. તો ઉદાહરણ નંબર 2, 1 અને 2 વચ્ચે આવેલ 5 સમય સંખ્યાઓ શોધો. એક અને 2 વચ્ચે આવેલ 5 સમય સંખ્યાઓ શોધો. આ સમય સંખ્યાઓ 1 અને 2 ની વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ શોધવી હોય, 6 સમય સંખ્યાઓ શોધવી હોય, 7 સમય સંખ્યાઓ શોધવી હોય, તેની રીત છે, બરાબર છે. એ રીત પર જતા પહેલા હું તમને કહી દઉં કે આવી એક જ રીત નથી, આવી 2 રીતો છે, બરાબર છે. એમાં સૌથી પહેલા જે સરળ રીત છે એ સરળ રીત આપણે સમજી લઈએ, ત્યાર પછી જે બીજી રીત છે એ બીજી રીત ઉપર જઈશું, બરાબર. તો અહીં આગળ આપણે કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 5, બરાબર. તો લઈએ, બરાબર, કે અહીં n બરાબર 5, તો n+1 એટલે કે 5 + 1 બરાબર કેટલા થશે? 6. 5 + 1 બરાબર કેટલા થશે? 6. ઓકે મિત્રો, તો હવે આપણે 1 અને 2 ની વચ્ચે આવેલ 5 સમય સંખ્યાઓ શોધવી છે. તો 1 ને હું આ રીતે લખી શકું, 1/1, બરાબર છે. હવે અંશ અને છેદમાં આપણે આ જે 6 વડે ગુણીએ તો 1 × 6
1 ગુણ્યા 6 એટલે શું થશે તો કે 6 ગુણ્યા 1 6 અને 6 ગુણ્યા 1 6। એ જ રીતે બીજી સંખ્યા કઈ છે આપણી 2, તો 2 ને હું આ રીતે લખી શકું 2 ભાગ્યા 1। અહીં પણ ફરીથી એ રીતે આપણે ચેક કરીએ 2 ગુણ્યા 6 અને છેદમાં પણ 2 ગુણ્યા 6 બરાબર। તો 6 ગુણ્યા 2 12, સોરી અહીં આગળ શું આવશે 1 આવશે એટલે કે 6 ગુણ્યા 1 6 બરાબર। તો મારી પાસે બે સંખ્યાઓ આવી 6 ભાગ્યા 6 અને 12 ભાગ્યા 6 બરાબર। આ 6 ભાગ્યા 6 અને 12 ભાગ્યા 6 આને હું લઉં બરાબર। તો હવે માત્ર 1 અને 2 જ બતાવીશ। 1 અને 2 આ બેની વચ્ચે મારે 5 સમય સંખ્યાઓ શોધવી છે। એકને આપણે લખી શકીએ છીએ, કેવી રીતે લખી શકીએ છીએ 6 ભાગ્યા 6 ના સ્વરૂપમાં, તો કે એકને હું લખું છું 6 ભાગ્યા 6 ના સ્વરૂપમાં। 2 ને હું કેવી રીતે લખી શકું છું તો કે 12 ભાગ્યા 6 ના સ્વરૂપમાં, તો કે 2 ને લખી શકાય છે 12 ભાગ્યા 6 ના સ્વરૂપમાં બરાબર છે। આટલે સુધીનું સરળ છે મિત્રો, આપણને ખૂબ સરળતાથી સમજાઈ જાય એવું છે બરાબર। ફરીથી જોઈ લઈએ આટલે સુધીની વાત બરાબર। તો 1 અને 2 ની વચ્ચે આપણે કેટલી સંખ્યાઓ શોધવી છે 5। શું કરવાનું તો કે n બરાબર 5 છે, તો n વત્તા 1 બરાબર કેટલા થશે તો કે 5 વત્તા 1 બરાબર 6 થશે બરાબર। પહેલી સંખ્યા કઈ છે આપણી 1, તો 1 ને ઉપર નીચે આપણે 6 6 વડે ગુણી લઈએ છીએ તો શું આવે છે 6 ભાગ્યા 6। એ જ રીતે બીજી સંખ્યા કઈ છે આપણી 2, તો 2 ને આપણે ઉપર નીચે 6 6 વડે ગુણી લઈએ છીએ તો શું આવે છે 12 ભાગ્યા 6 બરાબર। તો 1 એટલે કે 6 ભાગ્યા 6 અને 2 એટલે 12 ભાગ્યા 6। સરળતાથી આપણને અહીં પણ ખબર પડી છે કે 6 અને 6 નો છેદ ઉડી જાય તો શું વધશે 1। 12 ભાગ્યા 6 કરીશું શું આવશે 2, એ આપણને સરળતાથી પણ ખબર પડે એવી છે। હવે આપણે કેટલી સંખ્યાઓ શોધવી છે આની વચ્ચે 5 બરાબર છે। કેવી રીતે લખીશું તો 6 ભાગ્યા 6 અને 12 ભાગ્યા 6, તો 6 પછી કયો ક્રમ આવશે તો કે 7, તો કે 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, 10 ભાગ્યા 6 અને 11 ભાગ્યા 6। તો આ જે સંખ્યાઓ થઈ 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, 10 ભાગ્યા 6 અને 11 ભાગ્યા 6, કેટલી સંખ્યાઓ થઈ તો કે 1 2 3 4 5 બરાબર। તો એ 5 સંખ્યાઓ કેવી છે સમય સંખ્યાઓ છે। કોની વચ્ચે છે કે 1 અને 2 ની વચ્ચે છે। આપણો પ્રશ્ન શું હતો 1 અને 2 ની વચ્ચે આવેલ 5 સમય સંખ્યાઓ શોધો। 1 અને 2 ની વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ આપણને મળી ગઈ, નીચે આપણે લખી નાખીએ બરાબર છે। તો 1 અને 2 ની વચ્ચે આવેલ 5 સમય સંખ્યાઓ કઈ છે તો કે 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, 10 ભાગ્યા 6 અને 11 ભાગ્યા 6 બરાબર। તો કે 1 અને 2 ની વચ્ચે આવેલ 5 સમય સંખ્યાઓ નીચે લખવાનું આપણને થોડુંક એ થાય છે, આપણે ઉપર જ લખીએ બરાબર। એ લઈ લે છેલ્લી લીટી બરાબર છે। 1 અને 2 ની વચ્ચે આવેલ 5 સમય સંખ્યાઓ કઈ છે 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, 10 ભાગ્યા 6 અને 11 ભાગ્યા 6 બરાબર। તો આપણો આ દાખલો પૂરો થાય છે અહીંયા આગળ, ઉદાહરણ નંબર 2 બરાબર। આ જ રીતે આપણે 3 અને 4 વચ્ચે આવેલી સમય સંખ્યાઓ શોધી શકીએ બરાબર છે। બીજી કોઈ પણ સંખ્યાઓ આપી હોય તો આ રીતે આપણે દાખલો તમે જુઓ તો ખૂબ સરળતાથી ગણી શકીએ છીએ। હવે મેં તમને જે અગાઉ વાત કરી કે આ જે છે સરળ રીત છે અને પહેલી રીત છે બરાબર। આ જ દાખલો મારે બીજી રીતે ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય, તો આવો જોઈએ આપણે આની બીજી રીત। એક અને 2 ની વચ્ચે આપણે 5 સમય સંખ્યાઓ શોધવી છે બરાબર। તો 1 અને 2
આ બેની વચ્ચે આ બેની બરાબર મધ્યમાં આવેલી જો સંખ્યા શોધવી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો એના માટેની બહુ એક સાદી અને જૂની રીત છે કે આ બે સંખ્યાઓની વચ્ચે આવેલી કોઈ પણ સંખ્યા મારે શોધવી હોય તો મારે શું કરવું પડે? તો કે આ બેનો સરવાળો, આ બંનેનો સરવાળો એને 2 વડે ભાગી નાખો. તો 1 અને 2 ની વચ્ચે આવેલી 1 અને 2 વચ્ચે આવેલી સંખ્યા કઈ થશે મારી? તો કે બંનેનો સરવાળો એટલે કે 1 + 2 ભાગ્યા 2. 1 + 2 ભાગ્યા 2 એટલે 1 + 2 એટલે કેટલા થાય? તો કે 3 ભાગ્યા 2. બરાબર છે. તો મને આ બરાબર આ બેની બરાબર મધ્યમાં જે સંખ્યા મળશે એ કઈ મળશે? તો કે 3 ભાગ્યા 2. આપણે જાણીએ છીએ 3 ભાગ્યા 2 એટલે 1.5. બરાબર છે. એ જ રીતે ફરીથી આ બેની બરાબર વચ્ચે આવેલી સંખ્યા શોધવા માટે મારે શું કરવું પડે? તો કે આ બેનો સરવાળો, આ બંને સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. એ જ રીતે આ બેની વચ્ચે આવેલી સંખ્યા શોધવા માટે મારે શું કરવું પડે? તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2. જોઈએ આપણે, ચલો આગળ થોડોક વધીએ. તો 1 અને હવે કઈ સંખ્યા લેવાની છે? આ 1 અને 3 ભાગ્યા 2. બરાબર છે. તો કે 3 ભાગ્યા 2 બરાબર છે. વચ્ચે આવેલ સંખ્યા આ રીત કેમ થોડીક અઘરી છે એ હવે ખ્યાલ આવશે આપણને. તો કે 1 અને 3 ભાગ્યા 2 ની વચ્ચે આવેલ સંખ્યા, બરાબર. તો બંનેનો સરવાળો તો 1 + 3 ભાગ્યા 2 બંનેના ભાગ્યા 2. સ્વાભાવિક છે જ્યારે અપૂર્ણાંકના સરવાળા કરવાના આવે છે ત્યારે આપણને થોડીક મુશ્કેલી પડે છે, બરાબર. એટલે જોઈએ, બરાબર. તો 1 + 3 ભાગ્યા 2 2 લસા થશે. તો 2 2 ગુણ્યા 1 એટલે 2 + 3 ભાગ્યા 2 અને છેદમાં પાછા 2. બરાબર. તો 2 + 3 એટલે કેટલા? 5 અને અંશનો છેદ એ છેદમાં જાય તો કે 5 ભાગ્યા 4. બરાબર. તો આ સંખ્યા કઈ થશે આપણી? 5 ભાગ્યા 4. એ જ રીતે આપણે આ બંને વચ્ચે આવેલી સંખ્યા પણ શોધી શકીએ. એટલે આપણે કેટલી સંખ્યા તો 1 2 અને 3 સંખ્યાઓ મળી. હવે આ બેની વચ્ચે સંખ્યા શોધવી હોય તો આ બેનો સરવાળો ભાગ્યા 2. આ બેની વચ્ચે સંખ્યા શોધવી હોય તો આ બેનો સરવાળો ભાગ્યા 2. આ બેની વચ્ચેની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? બરાબર. તો કે આ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 એટલે આપણને આ સંખ્યા મળશે. તો આપણે જે જોઈએ છે એના કરતાં પણ વધારે મળશે. પણ આ રીતે જ્યારે અપૂર્ણાંકના સરવાળા કરવાના થાય ત્યારે કોઈક જગ્યાએ ભૂલ પડવાની શક્યતા રહેલી છે. એટલે આપણે આ રીતનો આપણે ઉપયોગ કરતા નથી. આપણે મોટે ભાગે પહેલી રીતનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. અને એ રીતનો ઉપયોગ કરી અને આપણે બીજા કેટલાક દાખલા જે છે એ પણ જોઈશું, બરાબર. ઓકે મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાય 1.1 ની વાત કરીએ. એમાં પહેલો પ્રશ્ન આપણો છે 0 એ પૂર્ણાંક સંખ્યા, 0 એ સમય સંખ્યા કહેવાશે અને જો કહેવાતી હોય તો એને p/q ના સ્વરૂપમાં લખો. આપણે અગાઉ એની વાત કરી લીધેલી છે એટલે અહીંયા આગળ આપણે એની વાત કરતા નથી, બરાબર. ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન આપણો એ છે, બરાબર, કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. બરાબર. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આપણે જે રીત અગાઉ જોઈ, પ્રથમ રીત હતી આપણી, એ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા આગળ n બરાબર કેટલા છે? આપણને કેટલા આપેલા છે? n બરાબર જોઈએ તો n બરાબર કેટલા છે? 6. બરાબર. તો n બરાબર આપણી પાસે કેટલા છે? 6. શું કરીશું આપણે? n + 1 એટલે કે 6 + 1 કેટલા થશે? 7. બરાબર છે. તો n + 1 એટલે કે 6 + 1 બરાબર 7. હવે આપણે કઈ બે સંખ્યાઓ વચ્ચે 6 સમય સંખ્યાઓ શોધવાની છે? કે 3 અને 4. તો પહેલી સંખ્યા કઈ આપણી? 3. 3 ને કેવી રીતે લખીશું? તો કે 3/1. 3/1 ઉપર નીચે શેના વડે ગુણીશું? 7 વડે. તો કે 3 × 7 અને છેદમાં 1 × 7. 3 × 7 એટલે કેટલા? 21 અને છેદમાં 7. એટલે આપણી એક સંખ્યા આવી, બરાબર. ત્યાર પછી બીજી સંખ્યા માટે બીજી સંખ્યા કઈ છે આપણી? 4. 4 ને પણ એ રીતે 4/1
ઉપર નીચે 7 વડે ગુણી લઈએ તો 4 ગુણ્યા 7 છેદમાં 1 ગુણ્યા 7 તો 4 ગુણ્યા 7 એટલે કે 28 અને છેદમાં 7 આ આપણી બીજી સંખ્યા આવી। બરાબર, સંખ્યા રેખા પર આવી જઈએ પાછા તો મારી પાસે 3 છે, બીજી સંખ્યા 4, આ બાજુ 5 ને બધું છે, આ બાજુ 2 1 0 એ બધું છે, પણ હું આપણે લખતા નથી। કેમ નથી લખતા? કે મારે એની જરૂર નથી। હું માત્ર 3 અને 4 ની મારે જરૂર છે એટલે એટલા પૂરતી જ આપણે બતાવીએ છીએ કે 3 અને 4 ની મારે જરૂર છે, એટલે હું સંખ્યા રેખા પર માત્ર 3 અને 4 ઉપર જ ફોકસ કરું છું। બરાબર છે। 3 તો 3 ને કેવી રીતે લખાશે? તો કે 21/7। એ જ રીતે 4 ને કેવી રીતે લખાશે? તો કે 28/7। છેદ ઉડાડશો તો આપણને ખબર પડશે કે 21/7 એટલે 3 થાય અને 28/7 એટલે 4 થાય। બરાબર છે। કેટલી સંખ્યાઓ શોધવાની છે આપણે? 6। બરાબર છે। તો હવે આપણે ખૂબ સરળતાથી અહીં લખીએ તો 21 પછી કઈ સંખ્યા આવશે? તો કે 22। તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7। સોરી, 27/7। તો આ જે થઈ એ 3 અને 4 વચ્ચેની, ફરીથી જોજો મિત્રો, 3 અને 4 વચ્ચેની આપણી કેટલી સંખ્યાઓ થઈ? 1 2 3 4 5 અને 6 સમય સંખ્યાઓ થઈ ગઈ। આ બધી સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ છે, આપણે જાણીએ છીએ। બરાબર। તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ એટલે કઈ? તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7। તો આપણે નીચે લખી શકીએ સરળતાથી કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ 22/7, 23/7 થી લઈને 27/7 છે। આવું આપણે નીચે લખીએ એટલે આપણો દાખલો અહીંયા આગળ પૂર્ણ થાય। બરાબર છે। હવે એક દાખલો આપણે આગળ વધીએ। બરાબર, તો આના પછીનો જે દાખલો છે, આના પછીનો દાખલો આપણો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। ફરીથી આપણે અહીંયા આગળ n બરાબર કેટલા છે મિત્રો? હવે તમને ખ્યાલ આવવો જોઈએ n બરાબર કેટલા છે? કેટલી સંખ્યાઓ શોધવાની છે આપણે? 5 સંખ્યાઓ। તો n બરાબર કેટલા કહેવાય? 5। આપણે શું કરીએ છીએ? તો કે n + 1 લઈએ છીએ। n + 1 એટલે કે કેટલા થશે? 5 + 1 એટલે કે 6 થશે। બરાબર છે। હવે કઈ બે સંખ્યાઓ વચ્ચે આપણે સમય સંખ્યા શોધવાની છે? તો પહેલી સંખ્યા કઈ છે આપણી? 3/5। બરાબર છે। આ સંખ્યાને આપણે શું કરીએ છીએ? આ જે n + 1 આવે એટલે કે આપણી જે સંખ્યા આવી 6, તો 6 વડે ઉપર નીચે ગુણી લઈએ છીએ। તો 3 × 6 ભાગ્યા 5 × 6, 3 × 6 એટલે કેટલા થશે? 18 અને 5 × 6 એટલે કેટલા થશે? 30। તો આ આપણી પહેલી સંખ્યા થઈ। બરાબર। ત્યાર પછી બીજી સંખ્યા કઈ છે? 4/5। બરાબર। આને પણ એ જ રીતે લખીએ આપણે, ઉપર નીચે 6 વડે ગુણી કાઢીએ। 6 વડે ગુણીએ તો શું થશે? 4 × 6 કેટલા આવશે મિત્રો? 4 × 6 બરાબર છે 24 અને 5 × 6 આગળ લખેલું છે 5 × 6 30। તો 24/30 આ આપણી બીજી સંખ્યા આવી। બરાબર। હવે સરળતાથી આપણે શરૂઆતમાં તમને સંખ્યા રેખા બતાવી હતી, હવે સંખ્યા રેખા બતાવવાની જરૂર નથી, આપણે ખૂબ સરળતાથી સમજી શકીએ। બરાબર। તો આપણો જવાબ લખી શકીએ આપણે ડાયરેક્ટ સીધો કે 3/5 અને 4/5 વચ્ચે આવેલ 5 સમય સંખ્યાઓ કઈ કઈ છે? તો આપણે લખીશું 18/30 થી શરૂ કરીશું,
19/30, 20/30, 21/30, 22/30, સોરી 18 નહીં આવે, 18 પછી આપણે શરૂ કરીશું, કારણ કે 18 તો આપણો 3 પંચમાંશ થઈ ગયો, બરાબર છે. 19/30, 20/30, 21/30, 22/30, બરાબર, અને 23/30, બરાબર. 18/30 એ શું છે? 3 પંચમાંશ, અને 24/30 એ શું છે? 4 પંચમાંશ. તો આ બેની વચ્ચે એટલે 18 પછીની સંખ્યા આવશે આપણી પાસે 19, 20, 21, 22 અને 23, એટલે કે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. આ કેટલી સંખ્યાઓ થઈ? 1, 2, 3, 4 અને 5. અને 5 સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ. તો આ જે દાખલા છે, બરાબર છે, કોઈ પણ બે સંખ્યા વચ્ચે આવેલી આપણે 3 સમય સંખ્યાઓ શોધવી હોય, 4 સમય સંખ્યાઓ શોધવી હોય, 5 સમય સંખ્યાઓ શોધવી હોય, 6 સમય સંખ્યાઓ શોધવી હોય, તો આ રીતે આપણે દાખલા, અહીં આગળ મેં 5 લખ્યું છે, 5 ની જગ્યાએ હું 6 કરી દઉં, બરાબર છે. 5 ની જગ્યાએ હું 4 કરી દઉં તો મારો દાખલો બદલાઈ જશે. 5 ની જગ્યાએ 4 કરું કે 6 કરું તો મારો દાખલો બદલાઈ જશે, બરાબર. તો આ એક દાખલો નવો થઈ જશે. એ જ રીતે 3 પંચમાંશ અને 4 પંચમાંશ છે, એની જગ્યાએ આ બે સંખ્યાઓ બદલી નાખું, ધારો કે 2 પંચમાંશ અને 3 પંચમાંશ કરું, તો 2 પંચમાંશ અને 3 પંચમાંશ કરું તો પણ મારો દાખલો બદલાઈ જશે, બરાબર. તો આ રીતે અનેક દાખલા આપણે જાતે બનાવીને પણ આ દાખલા ઘરે ગણી શકીએ છીએ અને આની પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો આજે આપણે આટલે અટકીએ છીએ. આના પછીનું સ્વાધ્યાય 1.1 છેલ્લો જે પ્રશ્ન છે એ છેલ્લો પ્રશ્ન આપણો ખરા ખોટા વાળો છે. એ ખરા ખોટા વાળો જે પ્રશ્ન છે એ આપ જોઈ લેશો, બરાબર. આપણે અગાઉ એની ચર્ચા કરી લીધેલી છે, બરાબર. એટલે તમને ખૂબ સરળતાથી એનો ખ્યાલ આવી જશે, બરાબર. એટલે એ ખાસ જોઈ લેજો. હાલ અત્યારે આ સ્વાધ્યાય 1.1 નું કામ આપણે પૂરું કરીએ છીએ. અગાઉ ફરીથી જ્યારે મળીશું ત્યારે ફરીથી આપણે આ સમય સંખ્યાઓની વાત કરી. હવે જે નવો આગળનો મુદ્દો છે આપણો એ અસમય સંખ્યાઓ છે. તો અસમય સંખ્યાઓ કોને કહેવાય એ આપણે આગળના ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. અસ્તુ, જય હિન્દ.